રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. હાલો, મારે છે ને થોડું લોડર રાખવા જવાનું છે અટાણી, અને આની કો માલે જો હીરામાં. જય શ્રી કૃષ્ણ. એક ઉપર નીકળી ગયા. જેથી હોય હીરા ને હવે આ બધું કરવાનું. અને મજૂર આવે ને, જેથી છે ને વહી ગઈ મોર મજૂર આવે રી રીધું. હા રીધું. અને જો આજ વળી કેવી ઝાકર આવી, જોરદાર ઝાકર આવી. આગે લોડર ટ્રેક્ટર બધા ફૂલ ભરાઈ ગયા, એટલી ઝાકર આવી. આપણે આવી ગયા છીએ મિત્રો ખેતરે. લોડર ઘડીક વાર આખણી હાંકવા ગયો તો, અને આ બધા જો કિયારા લઈને દેવા માંડ્યા. આજ સફાઈઓ કરી નાખવા, બધું લેતું જાઉં કાચું પોચું. અને આ ટમેટીનું રૂપ જોઈ લ્યો એકવાર. કરવું આવે ને ત્યાં આવી રીતે આ ટમેટી ના થાય. જોઈ લ્યો ટમેટાને કેમ છે મસ્તીને. ટમેટી એટલે કોઈ ઘટે જ નહીં એવી છે. સારું હાલો આજમાં ઉપાડતા આપણે તો હાલે મિત્રો જો ખાતર કાઢવાનું છે. બરાબર, ખાતર નાખવું આપણે. આમ થોડું જો કાઢ્યું, અને મગમાં છે ને ખાતર નાખીને પછી વાવવું વાવેતર કરવું છે. બરાબર, ઉકેડો કાઢી નાખવો આજનો. આવે છે મિત્રો જો ઉકેડો કાઢવાનું. બરાબર, હવે છે ને રણફાર નીકળી ગયો, થોડો રહ્યો છે, પણ હવે પાછો અહીંયા જેટલો સાઈડમાં ફેરવવો જોઈએ. નડે છે અહીં તરફ, ફાકડ પડે અહીં. હાલો મિત્રો, મસ્ત મજાનો ઉકેડો છે ને કાઢી નાખ્યો આપણે. જાઓ ઢગાલ કરી ચડાવી દીધો. બરાબર, હવે છે ને કાલ કે કાલ તો નહીં, પણ પરમ દિવસ ભરી નાખવું આપણે. આજે રાજમાં થોડાક રહેશે, કાલે ઉપડી જાય એટલે રાજમાં ઉપડ્યા એટલે સીધું ઉકેડો ખાતર ભરી અને પછી મગ વાવવા છે આપણે મિત્રો. કારણ કે મગને છે ને ખાતર બહુ ફાયદો કરે. એટલે ઉનાળામાં 2-3 વાર મેં ટ્રાય કરી હતી, તો આજુ ખરે એવી રીતે ભરી અને પછી વાવવા. તો એક વાટડી રહી છે મિત્રો આપણે. આજ તો જો 3 બાયું આવ્યું હતું મજૂરના, તે હવે જાય છે ને જો ટોલી ભરાઈ ગઈ છે. આપણે હવે આને ખાલી કરી અને હવે જાય કાલે એક વાટડી ફિનિશ કરી નાખીએ એટલે રેડી થઈને કમ્પ્લીટ આપણું કામ પૂરું. પછી છે ને આમાં સીધું પાવડો મારીને ખાતર ભરવું છે. આજ ખાતર તો ખોદી નાખ્યું ઓલરેડી. અમારે જો ગલું એમાં રૂપારીનું તો જો તું એ રૂપારું તા જો ગલુડિયું પણ ભડકીને ભાગે હગું વયું રહ્યું. એ રાભરાજી હું આવો. આને નાખ તો સારું. હાલો મિત્રો, આવી ગયા જો નાહી ધોઈ લીધું, રેડી થઈ ગયા. આજ જવું છે આપણે દ્વારકાધીશના છે ને દર્શન કરવા. પદયાત્રી બધા જાય ને, તો આપણે જરાક છે ને મુલાકાત લઈ અને રોડે છે ને ચક્કર મારવા જઈએ. હાલીને તો જવાનો ટાઈમ નથી અત્યારે. બરોબર, હા ટાણેતાર છે ને ભીડ બહુ છે આપણે કે, તો જરાક જઈ આવીએ અને હા કેમ્પની થોડીક મુલાકાત લઈ આવીએ. બરોબર, અને આગળ જોઉં વિડીયામાં. હા બહુ જોરદાર છે આયોજન બધી જગ્યાએ, હર જગ્યાએ. બરોબર, તો જોઈ આવીએ જરાક, અને આગળ વિડીયામાં બનાવ્યો બતાવું તમને. હાલો Yeah.
રાજકોટ દ્વારા આયોજિત સુંદર મજાના આજે આ કેમ્પની અંદર બધા જ દ્વારિકાધીશના ભક્તોનું તહે દિલથી ખૂબ સ્વાગત અને અભિવાદન કર્યું. એવા જ જેવા ભાઈ એવા સાહિત્યની અંદર ખૂબ જ ગુંજતું નામ એવા મારા જયુભા સિંધો પણ આગળ ઉપસ્થિત છે. એમનો પણ બેઠી દીધી ભાઈ. આ તો આપણા બાપનું આંગણું છે અને ઠાકરના ગુણગાન ગાવા માટે ભેગા થયા. અહીંયા કોઈ કલાકાર નથી બાપ, અહીંયા બધા સમાન છે. जितना जिसके भाग्य में लिखा उतना ही बात है बाप. हेलो जय हो जय हो.
જોઈ લ્યો મસ્તીનું આયોજન બહુ જોરદાર છે અહીંયા. અને હવે આપણે છે ને આગળ જઈએ, આગળ હું પોઝિશન છે જોઈ લઈ. બરાબર, અહીં તો બહુ જોરદાર આયોજન છે. ભાઈ સાહેબ કલાકાર છે. જેટલા બેઠા છો ને બધાને વિનંતી 2 મિનિટ માટે બધા પોતપોતાની જગ્યા ઉપરથી ઉભા થાવ. કારણ કે દ્વારિકાના પટાંગણની અંદર જ્યારે એ કૈલાસનો અધિપતિ દેવોનો દેવ મહાદેવ જ્યારે રમવા માટે આવે બાપ, કારણ કે એને દ્વારિકાના નાથની એક લગની ભગવાન ભોળાનાથને છે અને ઈ દેવોનો દેવ આવતો હોય ત્યારે એને યાદ કરતા બધાને વિનંતી, જેટલા ભાઈ મોબાઈલ હોય પ્લીઝ બધા મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરશો. હા, અને ઈ મહાદેવ આવે ત્યારે કેવો આવે બાપ? હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને ઈ ભગવાન ભોળોનાથ આવતો હોય ત્યારે અમારો વિશાલ વરુણ, નીરવ બારોટ, મારો ભાવિક રામ અને હું તમારા બધાનો મોન્ટુ મહારાજ ભૂદેવ અને ઈ ભગવાન ભોળાનાથને જ્યારે યાદ કરતા હોય ત્યારે સોમનાથ મહાદેવ ભોળિયા, મારા નાગેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સે જટામાં વસે માત ગંગે, પતિતને પાવન કરતી, પાર્વતી ના પતિ કોડલે રમે, ગુણ નો પતિ જાપનિક જપે, જતી ને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, રામનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ. આ બારોજી આ
ગજબની પબ્લિક હે જોરદાર આયોજન છે રોડ ઉપર ગજબની ટ્રાફિક છે જો ગજબની રોડ ઉપર ટ્રાફિક માણસ છે હાલો દ્વારકા પી જઈએ હવે કિશન દ્વારકા હાલે બરાબર ઓકે ભાઈ જજો અનવરનું ધ્યાન રાખવું પડે એમ છે અચાનક